જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું અમારી ધાર્મિક યુટ્યુબ ચેનલ ચેતન ગોહેલ વ્લોગ્સમાં. મિત્રો, આ ચેનલમાં તમને તમામ પ્રકારના ધાર્મિક વિડીયો જોવા અને સાંભળવા મળશે, તો આજે જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વટ સાવિત્રી પૂનમની વાત કરીશું. તો સૌથી પહેલાં જાણીએ તેના મુહૂર્ત વિશે કે આ પૂનમ ક્યારે આવે છે. મિત્રો, વટ સાવિત્રી પૂર્ણિમાની તિથિ 10 જૂનના રોજ સવારે 11:35 શરૂ થાય છે અને 11 જૂનના દિવસે બપોરે 1:13 પૂર્ણ થાય છે. આવી સ્થિતિમાં વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત આપણે 10 જૂન 2025ના રોજ કરવાનું રહે છે અને 11 જૂનના દિવસે સ્નાનદાન અને પારણા કરવામાં આવશે. તો સમય અને તિથિ બરાબર યાદ રાખી લેવા વિનંતી છે. મિત્રો, પતિના લાંબા આયુષ્ય માટે સ્ત્રીઓ આ વ્રત રાખતી હોય છે. ગૃહસ્થ જીવન માટે ઉપવાસ રાખી અને વટની વૃક્ષની પૂજા કરતી હોય છે. માન્યતા છે કે આ વ્રતથી પતિના જીવનમાં વધારો થાય છે. મિત્રો, આ વ્રત આપણી હિન્દુ સંસ્કૃતિમાં અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વ્રત ખાસ કરીને પરિણીત મહિલાઓ માટે હોય છે, જે તેમના પતિના દીર્ઘાયુષ્ય અને સુખી ગૃહસ્થ જીવન માટે ઉપવાસ રાખીને વટવૃક્ષની પૂજા કરે છે. માન્યતા એવી છે કે આ વ્રતથી પતિના જીવનમાં સમૃદ્ધિ, આયુષ્ય અને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. દર વર્ષે આ વ્રત જ્યેષ્ઠ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર વર્ષ 2025માં વટ સાવિત્રી પૂર્ણિમાનું વ્રત એ 10 જૂનના રોજ આવે છે. તો આવો જાણીએ તેની પૂજાવિધિ જે આપણા માટે ઉપયોગી સાબિત થાય છે. તો વટ સાવિત્રી પૂનમની પૂજાવિધિ. મિત્રો, વહેલી સવારે ઉઠીને આ દિવસે સ્નાન કરવું, લાલ રંગના વસ્ત્રો પહેરવા જોઈએ. આ દિવસે મહિલાઓએ 16 શૃંગાર કરવો જોઈએ. વટવૃક્ષ પાસે જઈને તેની સાફ સફાઈ કરો. વૃક્ષના મૂળમાં પાણી અર્પણ કરવું જોઈએ. પછી તેની વિધિવત પૂજા કરવી જોઈએ. વટવૃક્ષની આસપાસ 7 વાર મૌલીનો દોરો વીંટાળવો. દરેક પરિક્રમા સાથે તમારા પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરો. સાવિત્રી અને સત્યવાનની કથા વાંચો અથવા સાંભળો. અંતે આરતી કરવી જોઈએ. સાત્વિક ભોજનથી આ દિવસનો ઉપવાસ તોડવો જોઈએ. ઉપવાસ કરનારે તામસિક વસ્તુઓથી દૂર રહેવું જોઈએ. મિત્રો, વટ સાવિત્રી પૂર્ણિમાના વ્રતના દિવસે વિવિધ પ્રકારના ફળ અને મીઠાઈ ભગવાનને ભોગ રૂપે અર્પણ કરવામાં આવે છે. અનેક સ્થળોએ આ દિવસે પૂરી, હલવો, ચણાની દાળ જેવા ભોજનને પણ ભોગ તરીકે ચડાવવામાં આવે છે. માન્યતા એવી છે કે આ ભોગ ચડાવવાથી શુભ ફળોની પ્રાપ્તિ થાય છે અને જીવનમાં દેવી આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, આ દિવસનો પૂજા મંત્ર છે: વંટ સિંચામી તે મૂલ સલીલે રમુત્પ્રદમ યથા શાખા પ્રશાખા વિવિધ્યુસત્વ મહિતલે તથા પુષ્પેજુ પૌત્રેષુ સંપન્ન કુરુમા સદા. આ મંત્રનો પણ જાપ કરવો જોઈએ. મિત્રો, આ દિવસે આમ તો વડના ઝાડની પૂજા કરવાનો નિયમ છે. ધાર્મિક માન્યતા અનુસાર વડના ઝાડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો નિવાસ હોય છે અને આ વ્રતનું પાલન કરવાથી મહિલાઓને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. પતિ પત્ની વચ્ચેના સંબંધ વધુ ઘનિષ્ઠ અને મજબૂત બને છે. વટ સાવિત્રી વ્રત એ સૌભાગ્યવતી સ્ત્રીઓ એ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે રાખે છે. આ દિવસે પત્ની પોતાના પતિના દીર્ઘાયુ અને સુખી વૈવાહિક જીવન માટે પ્રાર્થના કરે છે અને ઘણા સ્થળોએ આ દિવસે મહિલા ઉપવાસ રાખે છે અને આ વ્રત રાખવાથી લગ્ન જીવનમાં સુખ શાંતિની પ્રાપ્તિ થાય છે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતને ખાસ મહત્ત્વ આપવામાં આવેલું છે. સુહાગન મહિલા માટે વટ સાવિત્રી વ્રત શ્રદ્ધા, સમર્પણ અને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસે મહિલાઓ નિર્જળ ઉપવાસ કરે છે, કથા સાંભળે છે અને વટવૃક્ષની વિધિપૂર્વક પૂજા કરી તેની પરિક્રમા કરે છે. આ દિવસે વટવૃક્ષ પર દોરો બાંધવાની પણ પરંપરા છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સારી તંદુરસ્તી અને સુખી જીવનની કામના કરે છે. તેના માટે વ્રત કરે છે. સાથે સાથે તેઓ વટવૃક્ષ એટલે કે વડના ઝાડની પૂજા કરે છે, જેને અખંડ સૌભાગ્ય અને દીર્ઘ આયુષ્યનું પ્રતીક માનવામાં આવે છે. વટ સાવિત્રી વ્રતને ભારતમાં જુદા જુદા નામોથી પણ ઓળખવામાં આવે છે, જેમ કે બળમાસ, વટ અમાવસ્યા વગેરે. જુદા જુદા પ્રાંતોમાં તેની જુદી જુદી રીતે જુદા જુદા નામથી આ વ્રત કરવામાં આવે છે અને વડના ઝાડની પૂજા થાય છે.
મિત્રો, આ વ્રત કરવા પાછળની કથા સાંભળીએ તો એક રાજાની બુદ્ધિમાન દીકરી સાવિત્રીની માટેની વાત છે, જેનો વિવાહ સત્યવાન સાથે થયો હતો. અને એવું કહેવામાં આવે છે કે ઋષિએ સાવિત્રીને ચેતવણી આપી હતી કે સત્યવાનની મૃત્યુ એના વિવાહના 1 વર્ષ પછી થઈ જશે. પરંતુ સાવિત્રી પોતાના નિર્ણય પર અડગ રહી અને તેણે સત્યવાન સાથે વિવાહ કરી લીધો. જ્યારે 1 વર્ષ થયું ત્યારે દુઃખદ દિવસ આવ્યો. ત્યારે સાવિત્રી સત્યવાનની પાછળ જંગલમાં ગઈ, જ્યાં તે લાકડા કાપી રહ્યો હતો. જેવી ભવિષ્યવાણી થઈ હતી કે સત્યવાન બેહોશ થઈને ઝાડની નીચે પડી ગયો. સાવિત્રીનું દિલ તૂટી ગયું. પરંતુ મૃત્યુના દેવતા યમરાજ સત્યવાનની આત્મા લેવા જ્યારે પ્રગટ થયા, ત્યારે સાવિત્રીએ પોતાની બુદ્ધિ અને સાહસ સાથે યમનો પીછો કર્યો અને તેની સાથે ગહન રીતે વાતચીત કરી. થોડી વાર બાદ યમરાજાએ તેને વરદાન દેવા માટે તૈયાર થઈ ગયા, પરંતુ તે પોતાના પતિનું જીવન નહીં, અને એટલા માટે સાવિત્રીએ ચતુરાઈથી પોતાના બાળકો માટે પ્રાર્થના કરી અને વરદાન માગ્યું, જેમાંથી એક વરદાન સત્યવાન માટે હતું. યમરાજાએ આ વરદાનનો સ્વીકાર કરવો પડ્યો અને અંતે સત્યવાનનો આત્મા ફરી પાછો મળ્યો. તો મિત્રો, આ રીતે પ્રતિવ્રતાશી સાવિત્રીએ પોતાના પતિ સત્યવાનનો આત્મા પાછો મેળવી તેની યાદમાં આ વટસાવિત્રીનું વ્રત આજના દિવસે કરવામાં આવે છે. તમામ સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે આ વ્રત કરી પોતાના પતિના લાંબા આયુષ્ય માટે કામના કરે છે. આપ સૌને વટસાવિત્રી વ્રતની હાર્દિક શુભકામનાઓ સાથે આ વિડીયોને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આશા છે કે આ વિડીયો આપને ગમ્યો હશે, આપને ઉપયોગી થયો હશે. વિડીયો ગમ્યો હોય તો તમારા સગા સંબંધી સાથે આ વિડીયોને જરૂરથી શેર કરો. ફરી મળીશું કોઈ નવા ધાર્મિક વિડીયો સાથે. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ.